श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम कदम बखेरी धारो बोले यमुना तेरी तारो बोले ब्रज कराती तोड़ बोले कुंद कुंद में चिड़ियों बोले कमल कमल पर मधुकर बोले दाड़ पर पक्षी बोले। અષાઢી બીજ આવી રે ભક્તોની ભીડ જમી રે। જય જગન્નાથ। વિરામ બાદ આપ સૌનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। જે રીતે જગતનો નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે, કહી શકીએ કે શેરીએ શેરીએ જગતના જે નાથ છે તેમને આવકારવામાં આવી રહ્યા છે। ફૂલહારથી ક્યાંક સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તો ક્યાંક જે હૃદયથી નીકળતા જે શબ્દો જે છે જગતના નાથ માટે, તે શબ્દો સાંભળવામાં આવી રહ્યા છે। તો જે જગતના નાથની વાત કરીએ, જગતના નાથ નગરચર્યા છે, ટૂંક જ સમયમાં તે એએમસી ખાતે પહોંચવાના છે, ત્યારે આ જે સમગ્ર માહોલ ત્યાં છે, લોકોમાં ઉત્સાહ છે અને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ત્યાં રાહ જોઈ રહ્યું છે। અત્યારે શેરીએ શેરીએ જે ઘરે ઘરે જે છે તે જે ભક્તો જે છે તે ભગવાનની રાહ જોઈ રહ્યા છે। તો એએમસી ખાતેથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડે ગયા છે। બ્રિજેશ, જણાવશો કે જે રીતે અત્યારે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે, જગતના નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે અત્યારે ત્યાં કેવો માહોલ છે? જી બિલકુલ, વહેલી સવારે પહિંદ વિધિ કર્યા બાદ અત્યારે જે મંદિરેથી રથયાત્રા છે તે નીકળી છે। પહેલું જે કહી શકાય કે તે અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એએમસીની મુખ્ય કચેરી ત્યાં આગળ અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે। મહંતનું પણ તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે, રથનું પૂજન કરવામાં આવશે। અત્યારે કોર્પોરેશનની બહારનો આ નજારો છે, સાથે જ વાત કરવામાં આવે તો તમામ નગરચર્યાએ નીકળતા હોય છે, ત્યારે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। આ વર્ષે 147મી રથયાત્રાને લઈને અને ખાસ કરીને વાત કરીએ તો આજે રવિવાર છે, રવિવાર તમામ લોકોને રજા હોય છે, ત્યારે આજના દિવસે મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અહીંયા આવતા હોય છે। તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે જે પ્રમાણે જગતનો નાથ ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર પોતાના ભક્તોને ખુદ સામે ચાલીને દર્શન દેવા આવતા હોય છે, ત્યારે ભક્તોમાં કેવો માહોલ છે પૂછીશું। ક્યાંથી આવો છો? અમે વાડદથી જઈએ। શું કહેશો, દર વર્ષે રથયાત્રા જોવા આવો છો કે પ્રથમ વખત રથયાત્રા જોઈ? જ્યારે અમે નાના હતા ત્યારે બહુ વખત આવતા હતા, તો હમણાં 2-3 વર્ષથી બંધ હતું, તો આજે પાછા આવ્યા છે અમે લોકો। શું કહેશો, આજનો કેટલો દિવસ ખુશીને રવિવાર બી છે, દર્શન કરવા આવ્યા છો, રાહ જોઈ રહ્યા છો, શું કહેશો? હા, એટલે અમે બહુ જ આનંદિત છીએ આજે જોવા માટે। રવિવાર છે, સ્કૂલોમાં છે, છોકરાઓને રજા નથી હોતી ઘણી વખતે, એટલે આ વખતે રજા છે એટલે અમને ચાન્સ મળ્યો છે કે અમે આવી શકીએ છોકરાઓને લઈને। એટલે શું કહેશો રથયાત્રાને લઈને? આજે જૂની યાદો સારી થઈ જાય અહીંયા આવીને। ચોક્કસ, રથયાત્રાનો જે માહોલ છે, નાના બાળકોથી લઈને તમામ દર્શનાર્થીઓ જે છે તે અહીંયા આવ્યા છે। નાના બાળકને પણ પૂછીશું, કેમ આવ્યો છે? કેમ આવ્યો છે? કહી શકાય કે રથયાત્રા જોવા માટે તમામ જે ભક્તો જે છે તે અત્યારે આતુર છે। સાથે જ કોર્પોરેશન ખાતે થોડી જ વારમાં અહીંયા જે રથયાત્રા છે તે પસાર થશે, ત્યારે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન ખાતે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરવામાં આવી છે। પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે। કોર્પોરેશનના પ્રાંગણમાં એક ડોમ બનાવવામાં આવ્યો છે, ત્યાં આગળ રથનું જે કહી શકાય
કે મહંત છે તેમનું સ્વાગત કરવામાં આવશે, રથનું અહીંયા પૂજન કરવામાં આવશે, મેયર દ્વારા રથનું પૂજન કરવામાં આવશે. તો કહી શકાય કે અત્યારે કોર્પોરેશન ખાતે ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જી ના, જ્યારે રથ આવશે ત્યારે સ્વાગત માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે, લોકોમાં કેટલો ઉમંગ છે? જી બિલકુલ, હું અમારા સહયોગી કેમેરામેન મેહુલ સોલંકીને કહીશ કે પાછળના જે દ્રશ્યો છે કે જ્યાંથી જગન્નાથ મંદિરેથી જે છે આ બાજુ આવશે, તો અત્યારે જે ભીડ આપ જોઈ રહ્યા છો કે દર્શનાર્થીઓની ભારે જે ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે. વહેલી સવારથી જ દર્શન કરવા માટે અને ખાસ કરીને રથના દર્શન કરવા માટે, રથયાત્રા જોવા માટે વહેલી સવારથી અહીંયા જે લોકો જે છે તે અત્યારે આવી રહ્યા. તો કહી શકીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય, જુદી જુદી જગ્યાએ પરબ પણ બાંધવામાં આવી છે. જય રણછોડ માખણ ચોરના જે કહી શકાય કે નાદ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તો કોર્પોરેશનથી જે રથયાત્રા નીકળવાની છે તો આગળ માહોલ જોવા મળી રહ્યો છે. તો કહી શકાય કે લોકોનો ઉત્સાહ ઉમંગ અત્યારથી જોવા મળી રહ્યો છે. લગભગ કિલોમીટર સુધી આ જ પ્રકારની જે લાઈન જે છે તે ભક્તોની અત્યારે જોવા મળી રહી છે. અત્યારે જે લોકો, નાના બાળકો પણ અહીંયા રથયાત્રા જોવા માટે એટલા માટે આતુર હોય છે કારણ કે જે ટ્રકમાંથી પ્રસાદી રૂપે મગ તો આપવામાં આવે છે, પરંતુ જુદી જુદી જે બાળકો માટેની જે ગિફ્ટ હોય છે તે પણ આપવામાં આવતા હોય છે. થોડી વારમાં કોર્પોરેશન ખાતે જે રથયાત્રા છે તે પહોંચશે. અત્યારે જે આ જગન્નાથ મંદિરથી આ જે પોઈન્ટ, એક ટર્નિંગ પોઈન્ટ છે ત્યાં આગળ તમામ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. રસ્તાઓ જે કહી શકાય કે ડાયવર્ટ કરવામાં આવતા હોય છે દર વર્ષે, તો આ વર્ષે પણ ડાયવર્ટ કરવામાં આવે છે. સામે બાજુ આપ જોઈ શકો છો તે પ્રમાણે અખાડા કે જે કરતબ દેખાડતા હોય છે અને સાથે જ ઢોલ નગારા પણ હોતા હોય છે. તો આ પ્રકારનો એક માહોલ જે કહી શકાય કે જોવા મળી રહ્યો છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવતો હોય છે. તો અત્યારે પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સાથે જ તમામે તમામ કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારની જે તકેદારી છે તે અત્યારે લેવામાં આવતી હોય છે. જુદા જુદા જે અખાડા હોય છે કે અખાડા 30 જેટલા અખાડા જે છે તે રહેશે. સાથે જ ભજન મંડળીઓ જે છે તે ભજન મંડળી પણ જોવા મળશે. પાછળના જે આ દ્રશ્યો છે અહીંયાથી આવશે, ગજન આવશે, ભજન મંડળી આવશે, ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત કરતી જે ટ્રક છે તે પણ આવશે અને ત્યારબાદ જે રથ જે છે તે રથ આવશે. ખલાસીઓ દ્વારા રથ ખેંચવામાં આવતા હોય છે. અત્યારે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે કોર્પોરેશન ખાતે આવવા માટે લોકો, જે કહી શકાય કે બ્રિજથી રસ્તો બંધ કરી દેવામાં આવતો હોય છે, ત્યાંથી તે લોકો ચાલતા કોર્પોરેશન ખાતે આવે છે અને સાથે જ અહીંયા રથયાત્રાના દર્શન અને ખાસ કરીને રથના દર્શન કરતા હોય છે. તો તમામ પ્રકારની ચુસ્ત વ્યવસ્થા દ્વારા પણ ગોઠવવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે કે રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. અને આજે રવિવાર છે, લોકોને રજા, ત્યારે વધુમાં વધુ દર્શનાર્થીઓ આજે રથયાત્રાના દર્શન કરવા આવે તેવી પણ પહેલેથી જે કહી શકાય કે આશંકા હતી. તેને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. જય રણછોડ માખણ ચોરના નાદથી તમામે તમામ જે ભક્તો જે છે તે રસ્તા ઉપર આવીને રથયાત્રાનું, એટલે કે ભગવાનના 3 રથનું સ્વાગત કરવા માટે અત્યારથી જ તૈયાર જોવા મળી રહ્યા છે. બિલકુલ બ્રિજેશ, અને જે રીતે આપે વર્ણવ્યું અને જે રીતે અત્યારે લોકોમાં પણ ઉત્સાહ છે, જે ભાવિ ભક્તોમાં ઉત્સાહ છે, તો સાથે જે રીતે ભાવિ ભક્તોનું વહેલી સવારથી જ ઘોડાપુર ઉમટ્યું છે અને અત્યારે રથયાત્રામાં પણ જે છે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી છે. ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાઈ બલભદ્રનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, બેન સુભદ્રાજીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પોલીસનો કેટલો ચુસ્ત બંદોબસ્ત છે મોટી સંખ્યામાં જ્યારે ભાવિ ભક્તો જોડાયેલા છે રથયાત્રામાં ત્યારે? જી બિલકુલ, પોલીસનો સમગ્ર રીતે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ થીમ ઉપર જે કહી શકાય કે અલગ અલગ રીતે પોલીસનો બંદોબસ્ત ચાંપતો અત્યારે જોવા મળી રહ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ સાંસ્કૃતિક જે ટ્રકો જે છે તેમાં પણ
જુદા જુદા સંદેશો દર્શાવતી ટ્રક જે છે તે અત્યારે જોવા મળી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો જુદી જુદી જે થીમ જે છે, જુદી જુદી થીમ અને ખાસ કરીને અવેરનેસ લોકોમાં આવે તે પ્રકારની પણ જે કહી શકાય કે રથયાત્રામાં દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે અત્યારે કહી શકાય કે એક મેસેજ એવો છે, અંગદાન મહાદાન, તેના જે પોસ્ટર સાથે લોકો જે છે તે અત્યારે અહીંયા આવ્યા છે. સાથે જ તેમની સાથે વાત કરીશું રથયાત્રાને લઈને અને ખાસ કરીને લોકોમાં એક અવેરનેસ આવે, કયા પ્રકારનો પ્રયાસ આપનો? અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કર્ણાવતી ગુજરાત દ્વારા લોકોમાં અંગદાન જાગૃતિ બાબતે વધુમાં વધુ સંદેશને પહોંચાડી શકાય એ માટે આ રથયાત્રા જેવા શુભ પાવન દિવસને અહીંયા અમે જનજાગૃતિ કોશિશ કરીશું. ચોક્કસ આપ જોઈ શકો છો કે એક મેસેજ રથયાત્રામાં લાખો ભક્તો જે છે તે અહીંયા રથયાત્રા જોવા આવતા હોય છે, ત્યારે રથયાત્રામાં એક સોશિયલ મેસેજ જાય, લોકોમાં જાગૃતતા આવે તે પ્રકારના જે પ્રયાસો છે કેટલીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. સાથે જ આવા પ્રયાસો જે છે તે જુદા જુદા જે કહી શકાય કે વિવિધ જે ટ્રક છે તેમાં પણ આ જ પ્રકારની અલગ અલગ જે ઝાંખીઓ જે છે તે જોવા મળતી હોય છે. અને થોડી જ વારમાં જે રથ જે છે, રથયાત્રા જે છે તે કોર્પોરેશનના પ્રાંગણમાં આવશે, પરંતુ આ જે દ્રશ્યો છે કોર્પોરેશનના પ્રાંગણની બહાર, એટલે કે 1 કિલોમીટર બહારના દ્રશ્યો છે, ત્યાં પણ આટલી મોટી સંખ્યામાં ભારે ભીડ ભક્તોની જોવા મળી રહી છે. જી બિલકુલ બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો જગતના નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજી સાથે જે રથ જે છે મંદિરમાંથી પ્રસ્થાન કરીને હવે જે રથો છે તે આગળ વધી રહ્યા છે. ભજન મંડળી, અખાડા, સાધુ સંતો, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે. તો અનુરાધાજી આપણી સાથે જોડાયેલા છે. અનુરાધાજી, આપણે વાત કરી રહ્યા હતા રાધા કૃષ્ણના પ્રેમની વાત કરી, મા અને પુત્રના પ્રેમની વાત કરી. હવે વાત કરીએ તો મૈત્રીપૂર્ણ જે મૈત્રી ભાવ જોવા મળે છે, મિત્રતાનું જે ઉદાહરણ આપવામાં આવે છે, આ મિત્રતાનું ઉદાહરણ એટલે કે સુદામા અને કૃષ્ણ ભગવાનની મિત્રતા. તો આમના મિત્રતા ઉપર કોઈ એવું ભજન કીર્તન? जी जरूरથી. अरे द्वार पालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है. अरे द्वार पालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. तुम्हारे महल के करीब आ गया है. न सर पे है पगड़ी न तन पे है जामा, कह दो कन्हैया से नाम है सुदामा. कह दो कन्हैया से नाम है सुदामा. एक बार मोहन से जाके कह दो, एक बार मोहन से जाके तू कह दो, मिलने सखा बद नसीब आ गया है. दर पे सुदामा गरीब आ गया है. દર પે સુદામા ગરીબ આ ગયા હૈ. આ જે તમે ભજન કીર્તન ગાયું, આ પાછળની મહિમા શું છે? જ્યારે સુદામાજી જ્યારે ભગવાન કૃષ્ણને કહે છે કે હું તારા દ્વારે આવી ગયો છું, આના પાછળ જે તમે આ ભજન ગાયું તેના પાછળની મહિમામાં એવું છે કે જ્યારે કૃષ્ણ અને સુદામા બાળપણમાં ખૂબ સારા ભાઈબંધ રહી ચૂક્યા, અને એ સમય પછી જ્યારે ગોકુળ છોડી અને ભગવાન મથુરામાં ગયા, એ પછી એમની ભાઈબંધી તો એ અકબંધ જ હતી, પણ મળવાનું નહોતું થયું. ને એ પછી તો ભગવાન એટલા બધા કામોમાં વ્યસ્ત હતા કે પછી ક્યારેય ફરીને ગોકુળમાં આવ્યા નથી. અને એ દરમિયાન જ્યારે સુદામા એક બ્રાહ્મણ હતા અને જે એમની ગરીબ પરિસ્થિતિ હતી, એ દરમિયાન એમને એવું થયું કે મારું આ જગતમાં હવે કોઈ નથી કે જે મારો ઉદ્ધાર કરે. તો એક આશાથી એ આ મળવા માટે જાય છે ભગવાનને કે હું તમારા દ્વારે આવું અને કદાચ ભગવાન મારી કંઈક એવી ઈચ્છાઓ પૂરી કરી દે. એ આટલા બધા મહેલોના માલિક છે, મહેલના રાજા છે, તો એક નાના એવા સુદામાને જો એમની કૃપા વર્ષાવી દે અને એમને મળવા જાઉં
અને કદાચ મારી જિંદગીનો કદાચ એવો દિવસ આવી જાય કે જે હું ભગવાનનો ઉપકાર ક્યારે ન ભૂલી શકું, એવા આશયથી એમના પરિવારની તકલીફને લઈ અને મળવા ગયેલા. પણ બન્યું હતું એવું કે જ્યારે એ મળવા ગયા ત્યારે પ્રભુ આગળ પ્રભુએ એમની જે આગતા સ્વાગતા કરી એ જોઈને પ્રભુ પાસે કશું બોલી શક્યા જ નહીં કે હું કઈ તકલીફમાં તમને મળવા આવ્યો છું. અને જગતના નાથને તો આપ જાણો છો કે કેટલા દયાળુ છે. અને પરમ કૃપાળુ પરમાત્માએ એટલી બધી દયા કરી કે જ્યારે સુદામાજી ઘરે પાછા ગયા ત્યારે પોતાના ઘરને ઓળખી નહોતા શક્યા કે આ મારું જ ઘર છે. એટલા જગતના નાથે તેમની ઉપર કૃપા કરી હતી. આ એ બે ભાઈબંધી માટેનું આ ગીત છે. બિલકુલ. અનુરાધાજી મિત્રતા વિશે વાત કરી રહ્યા છે તો દ્રૌપદી અને કૃષ્ણ ભગવાનની જે મિત્રતા હતી તે પણ એક ઉદાહરણ આપવામાં આવે છે. તો આના ઉપર કોઈ ભજન કીર્તન જી છે ભજન એના માટે. कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी लुटी जा रही है, जहाँ लाज मेरी लुटी जा रही है, जुए में पति मेरे हारे है बाजी, जुए में पति मेरे हारे है बाजी, महलों की रानी लुटी जा रही है, महलों की रानी लुटी जा रही है, यहाँ लाज मेरी लुटी जा रही है, जिन्होंने कभी मेरी सूरत न देखी वो देखेंगे आज ऐसे बदन को, जुए में पति मेरे हारे है बाजी, महलों की रानी लुटी जा रही है, यहाँ लाज मेरी लुटी जा रही है. જે રીતે આ ભજન, જે રીતે આ કીર્તન ગાવામાં આવ્યું, દ્રૌપદીએ જે રીતે કૃષ્ણ ભગવાન પર વિશ્વાસ રાખ્યો, પોતાની મિત્રતા પર વિશ્વાસ રાખ્યો, તેને વર્ણવતું આ ભજન. વાત આપણે ભગવાન અને ભક્તોના સુગમ સંયોગની કરીએ કે જે આજે રથયાત્રામાં જોવા મળી રહ્યો છે કે ભગવાન અને ભક્તોનો સુગમ સંયોગ કે જ્યારે ભગવાન પોતે રથમાં બિરાજ થઈને ભગવાન ભક્તોને દર્શન આપે છે ત્યારે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં જે લીન થઈ જાય એવા ભક્તો જે છે તેમાં મીરાબાઈને સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે. મીરાબાઈ અને કૃષ્ણ ભગવાનના જે ભક્તિના જે ગીત છે કે તેના ઉપર કોઈ ભજન. જી બેન, એમના ઉપર પણ આપણે ભજન હોય છે. મીરા માટે તો જેટલા ભજન કહીએ એટલા ઓછા છે. મને એક બે યાદ આવી રહ્યા છે. ગોકુળિયામાં આવે કાનુડો, ગોકુળિયામાં આવે રે, કાનુડાને કેજો એક વાર ગોકુળિયામાં આવે રે, ધોતારાને કેજો એક વાર ગોકુળિયામાં આવે. નાના નાના હતા તે દી ભેળા ભેળા રમતા, નાના નાના હતા તે દી ભેળા ભેળા રમતા, હે અંતરો કીધો રે અમને એક રે ભાણે રે, કાનુડાને કેજો એક વાર ગોકુળિયામાં આવે. મીરાબાઈ ગાવે વાલા ગિરિધરના ગુણ, બાઈ મીરા ગાવે વાલા ગિરિધરના ગુણ, હે
ભક્તિ ન ભાવે રે કાનુડાને કેજો એક વાર ગોકુળિયામાં આવે. જો આપણે આ ભજન કીર્તનની વાત કરી રહ્યા છીએ ત્યારે હવે વાત કરીએ તો જે રીતે ભગવાન જે કૃષ્ણ જે છે તે મથુરા છોડીને જ્યારે મથુરા જતા રહેશે ત્યારે ગોકુળમાં પાછા લાવવા માટે જે રાધા વિલાપ હોય છે આના ઉપર કોઈ ભજન કીર્તન ગવાયું છે? જી, ભજન કીર્તન ઘણા છે, જેમાંથી મેં મારી પસંદનું જે હું કહી શકું કે મને એ ભજન અતિ પ્રિય છે અને હું ઘણી વખત એ ભજન ગાતી હોઉં છું. એ ભજન હું આપની સમક્ષ રજૂ કરીશ. કાનને મનાવો કોઈ મથુરામાં જાવો ઓધવજી, કાનને મનાવો, કાનને મનાવો, કાનને મનાવો કોઈ મથુરામાં જાવો ઓધવજી, કાનને મનાવો, કાનને મનાવો. વાયદો આપીને વાલમ વિસરી ગયા છો, પ્રીત રે પુરાની કાના ભૂલી રે ગયા છો. ખૂબ જાન રૂપમાં મોહી ગયો માવો ઓધવજી, કાનને મનાવો, કાનને મનાવો, કાનને મનાવો, કાનને મનાવો. જે રીતે અનુરાધાજી આ ભજન ગાવામાં આવ્યું છે, આ કીર્તન ગાવામાં આવ્યું છે, તો આ પાછળ શું કહેવા માંગે છે રાધાજી જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા જતા રહે છે અને તેમને મનાવવા માટે, રીઝવવા માટે આ ભજન રાધાજી દ્વારા જ્યારે ગાવામાં આવે છે, શું કે આનો ભાવ શું કહેવા માંગે છે? ભાવ એવો છે કે જ્યારે ભગવાન મથુરામાં જતા રહ્યા અને ગોકુળ તરફ ક્યારેય એમણે જોયું નહીં, ત્યારે રાધાજી, ગોપ ગોપાળો અને આખું ગોકુળ જ કહી શકાય કે ગોકુળની એક એક ડાળો પણ રડતી હતી. અને એ પછી ગોકુળની અંદર ક્યારેય એ આનંદ કોઈએ જોયો નથી. અને રાધાજીએ તો જ્યારે રથમાં જ્યારે બેસીને ભગવાન ગયા ને જે રથને નીકળતા જોયો એ પછી રાધાજીએ કોઈ દિવસ એ વાટ સામું જોયા વગરની જિંદગી નથી જીવ્યા ત્યાં સુધી એ એમની વાટે જ રહ્યા કે ક્યારે પ્રભુ આવે અને ક્યારે મારો મોક્ષ થાય. કારણ કે રાધાજીનો પ્રેમ એટલો અદ્ભુત હતો કે એમને જમનાના કિનારે આખી જિંદગી પૂરી કરી નાખી. ગોપ ગોવાળો જ્યારે ધેનું ચરાવતા જાય ત્યારે કોઈ પણ ગાયો કોઈ પણ જાતનો આનંદ નહોતી કરી શકતી, કારણ કે એમને પ્રભુ પ્રત્યે એટલો ભાવ હતો કે એમની મુરલીને નાદ સુણ્યા વગર એમની સવાર નહોતી પડતી. જ્યારે આ હાલ જ્યારે ગામવાસીઓનો હોય તો આપ સમજી શકો છો કે એમનું પ્રિય પાત્ર રાધા અને માં જશોદાનું શું હાલ થતો હશે. જી જી બિલકુલ અનુરાધાજી, અને જે પ્રમાણે અત્યારે આ મહારથયાત્રામાં જે આ ભજન કીર્તન ગવાયા, જે ભક્તિનો માહોલ અહીંયા જામ્યો, અનુરાધાજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જી ધન્યવાદ. તો જગતના નાથ જે છે તે ભગવાન જગતના નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજીના રથ જે છે તે આગળ વધી રહ્યા છે. હાલ કોર્પોરેશન ખાતે ગજરાજો છે તે પ્રસ્થાન કરી રહ્યા છે અને ત્યારબાદ જે એક પછી એક જે ટ્રક છે, અખાડા છે, ભગવાન જગતનાથ જે નાથ છે તેમના રથ પણ આવશે અને જે ભક્તોમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો રથયાત્રાની પડે પડની અમે આપને માહિતી આપતા રહીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.